હા તારી વરસાદ નતો આવતો તાણા બધા મણીલાલના ઘેર જાવું એમ કરતા હતા અને હવે મારા બેટા કોઈ પૈસા આલવાનું થયું તાણા આવતાય નહીં. લાય ને હરખાજીને ફોન કરવા દેજે. શું કોઈ હલો હાલો આવાજ આપણે ફોન કાપી નાખો. શું કરવાનું પાછો કરું. હલો હરખાજી અલ્યા કાળુજી બોલું. પેલા મણીલાલને પૈસા આલવા નહીં જવાનું? પેલો વરસાદ લાવવાની આગાહી કરાવી હતી ખબર આપણે બધાને? હોવ તમે આંકડેવાળા ક્ષેત્રમાં આવો. આપણે બધાને પૈસા આલવા જવાનું યાર. યુવાના 2 ફોન આવી ગયા. હોવ તમે જલ્દી આવજો. હું એ જ આવું. તમારા હાર હડો ને હું આલ્યો. બીજાના તો ભેગા કરીએ. હાર હડો તમારા હું આલ્યો બસ. પણ બીજાના ભેગા કરાવો. હાર હડો હું આવું. એ ક્ષેત્રમાં પહોંચી જો નાના કેટલા રહ્યા. આ જુજે ખાલી મણીલાલ બોલ્યા ને કે વરસાદ આવશે એટલે પટી ગયું. આપણે બોલ્યા એટલે પટી ગયું. જો જો લીલો લીલો માહોલ થઈ ગયો. હા આયા ને હરખાજી. ઓહો કાળુજી આવ શું કહો? શાંતિ. આ જુજો કેવું લીલું લીલું થઈ ગયું. હા મણીલાલ ને ભાઈ આગાહી તો હાસી જ છે. હા તું હો ભાઈ મણીલાલ બોલ્યા એટલે જો ખાલી. આ ગોમના બધા ઉઘરાઈને આલ્યા હે. હા મેં કોઈ ગણ્યા નહીં બરોબર. હું અમને ના આયા પણ તમારા બાચી છું. હું એટલે મારા મેં તમને કીધું ને. મેં તો કીધું જ કરે કે હાલ સગવડ નથી ફૂડું. કાળુજી બેઠા યાર. કાળુજી બેઠા. ઓહો તો આ રાખું માં જોડે? ના એ તો હાલવા પડી. એવું હોવે હું કહું હા આપણે મણીલાલને જઈને હાલતા આવીએ. પણ હારા બધા લાવો થોડાક મને હાલ દો અંદરથી વાપરો. આટલા બધા શું લેવા હાલવા હે? ના યાર તો ઈ જઈને વેત કરી. અમે આપણે બેન તો વાટો કાઢવાનો જ છે. હા ક્યારથી ક્ષેત્રમથી ઘર કરીએ. સાચી વાત છે. તાન ભાઈ જો હડો એટલે હું એમ કહેવા માંગુ છું કે મણીલાલને આટલા બધા તો નહીં હાલવા. કેટલા હાલ હજી તો પાછા પેલા ગટ્ટુ ભાના પછી પોપટના પછી શું નામ ભાઈ પેલા રહ્યા ને આપણે અંગાજી દાડે નતા આયા? હું નામ ભૂલી ગયો. હું કહું હા જે હોય એ રહ્યા પણ આ પૈસા પૂરા તો હાલવા નહીં. 2-3 હજાર રૂપિયા હાલીને બીજા લઈ રહી કે આવું નહીં. એ તો આ કાળુજીના ગુજામ જતા રહે. તમને ના ખબર પડે. હળો તા આલ્યા ગુજામે તો આખી હુકમ આમ કરો. ગયો પાછું કરજો. હા એટલે હવે જે કરવાનું હોય વિધિ ફટાફટ કરી નાખો. નકે હમણાં કોક નું કોક ભેગું થશે ને તો કહે છે કે હું શું કરે રહે. હું અમે ખરાબા છું. હા એટલે વાત હોય હા બોલના પૈસા કેટલા આવ્યા ખબર? જે આવ્યો હોય ફટાફટ કાઢો. બસ આટલા એ તો ઘરના હે કહેતા ના પા. ના કહું. તમને એવું લાગે કાળુજી દગો કર્યો? ના એવું નહીં. આ પૈસા તમારા હતા એમાં તમે રૂપિયો કાઢ્યો નહીં. ના એ તો તમારા ને મારા બેના હોમો મેળવાના હતા. એ હવે નહીં મેળવા. હા રાજી રેડી. હા 15,000 એમાંથી 5,000 મણીલાલ ના લઈને 10,000 કાઢ લઈએ. બરોબર રેડી આ ગુજામ કાઢ. હા સીધો 5,000 રેડી. આ મેલ દઈએ. મેલ દો. બરોબર ને? જોડો. અને હું કહું તમારો જીવ રાજી ને? મારો તો જીવ આજની અઠવાડિયા સુધી રાજી. અરે માનતા પૂછો. આ જો રાજી હું કહેતો હતો ને કે આ તમે કીધું ને સારું કર્યું. આપણે પેલી વિધિ કરી નાખી. એટલે ગટુ આવે હોમે તો આવ્યો શિખર. હા ગટુડો હા કાળુજી હા સારું રાજી મજા. આ ભાઈ જોડે તો પૈસા નહીં લીધા પાછા ગટુ જોડે. ઓય પેલી આપણે મણીલાલ જોડે વરસાદની આગાહી કરાવી હતી ખબર? ખબર છે. એના પૈસા નહીં આલે તમે યાર. અલ્યા તારી શાકભાજી લાય એવા ગીજામ નહીં રેવા દે રહ્યા. 150 રૂપિયા પડ્યા. હવે કરું શું? લાવો હળો પૈસા લાવો. 500 ભાગ આવે એક જણા. 50 રૂપિયા મારા શાકભાજી ના 100 રૂપિયા લઈ દો. અલ્યા મૂર્ખા 500 રાશા લ્યા. 500 એક જણા 500. અલ્યા પણ અરે શાકભાજી ના રેવા દો. હારું જાજો ભાઈ. રાજી થઈ ગયા. આવા શિખર ચોહી ગોમમાં ગાડી મેલ્યા. અરે આ તો આપણે બે વાટમાં નાસ્તો કરીએ. આપણે બે જણા આખા ગામના પૈસા ખાઈ ગયા અને એમાં પેલાના 400 રૂપિયા સોડામાં આપણે શું જાય?
કશું વાંધો નહીં આપણે ચો કેવું છે ઈયન અને ઓલે મણીલાલ બેઠા વાપરી ના જોઈ. ના ના નહીં આપણે હડો મણીલાલ ઓ મણીલાલ મણીલાલ તમે તો સાક્ષાત ભગવાન છો કેમ ભાઈ આ વરસાદ આ જો આવ્યો, વરસી વરસાદ. ગયો. ભાઈ જાય તો મેં આગાહી આલી હતી હા. મેં આલી હતી કોરું કાઢ પાડ્યું હતું આખા પાટણ હા સાચી વાત છે. પાણી આખું ગામ આપણું કોરું કાઢ પાડ્યું હતું દર્શન કરાવો દર્શન કરાવો અહીં દર્શન તો કરાય શાંતિથી યાર. અહીંયા બેહો તો પેલા. ગામ આખું પાટણ કોરું કાઢ પાડ્યું હતું સાચી વાત હો વાત સાચી. પાણી સાચું અને તમારે પેલું થઈ ગયું હો. મુયે વર કોરું કાઢ્યું આનું થઈ ગયું તમારે. મારું વર કોરું કાઢો સારું, સારું. અત્યારે તો વરસાદ ચાલુ છે ને એટલે વરઘોડો ના નીકળે અલ્યા જામ અલ્યા વાયદો કરી જાઓ તે ભૂલી જાઓ અલ્યા વરઘોડું નહીં પણ હાર્યું હાલ દઈએ. આ મળશે વરઘોડું નહીં જાણે. આ ચાલો ઓટો. અમારે વર્ષો વર્ષ તમારી જોડે આગાહી કરાવવાની છે ઘોડાનો ચોક પગ લપસી જાય અને તમે પડી જો તો આગાહી કોણ કરશે એ વાત આજી તમારી પણ ના હોય તો હાથી લાવ્યા તો ચાલે ને આપણે તો અને હાથીનો પગ કદાચ છે ને એનો પાહો ભારે આવે અને પગ કદાચ છે ને ભઈ જાય તો એ વાત આજી તમારી હો. શાંત થઈ. એ વાત આજી. ના ના આપણે કોઈ નહીં કરવું અરે જે છે આપણે ચાલશે બરું ના, ના, બરોબર છે અલે આ તારી અલે પસા આગળ ગુદામ પડાતા છો છે લે આ અલે સિમેન્ટ લાવવાના હતા લે આ. એ તમને ખબર અલે મણીલાલ હા અલે તમારે પૈસા ઉઘરાતો હતો ને તાણી 50,000 લઈ અને ગુદામ મિલ્યા હતા કે સિમેન્ટ લાવવાનો હતો. હા કના છે મને મારા ઘર બનાવવાનું તો અલે તમારે નહીં માર પેલું બનાવીને એમાં પ્લાસ્ટર કરવાનું હતું. એમ ઓવે પડી ગયા પડી જ જાય એવું લાગે મને. એ મેળો કે લે આલુ શું તમારે બાબા આલુ એ તમારા નહીં એ બીજા આલાથી તમારા એ કાઢી એના એકલાના જ છે અલ્યા બંધો 50,000 ગોરા નહીં. એ ઉઘરાઈને લાયા છે અમે ગામમાંથી આપણે લાવો ભાઈ તાનભાઈ મન વિચવા નહીં આવતો હરખાથી તમારે ગુજા ચેક કરવાની વાત. અલ્યા એ તો હું મજાક કરતો હતો અલ્યા હું યાર આવી મજાક કરો યાર. એ તો તમારા ખીચામાંથી 50,000 ગાઈ લીધા તોય તમે અલ્યા આખા ગામમાં 4,000 રૂપિયા જાય અલ્યા 5,000 હી. તો 5,000 ઈ. વાતરી જઈને વાંધો થઈ ગયા ના એ તો તમે ચોક વાળી નોટ મેલ દીધી અમારે કોઈ લેવા દેવા નહીં. લાવો એના 50,000 લાવો. એ હું ઉઘરાઈને લાવ્યો છું અલ્યા આ તો કન્નાથી સિમેન્ટ લાવવાનો હ કન્ના હી. અલ્યા તારી હવે તો આટલાય લઈ લેવા મજા છે બરોબર નકર આમાં હમુરદાય રહ્યા લઈ લેવા દે યા હું આના હમુના જઈને નાખવાનો સિમેન્ટ લાવવાનો. એમાં જ આના લાવવાનું ડોસી ઘરમાં ઉતરવાના અલ્યા છે. ચાર ધોબલિયા લઈને સાપરું કરે સિમેન્ટ ઉડા લગાવ અલ્યા ઘર કરેલું પ્લાસ્ટર કરવાનું ખોટું લાગ્યું ના પાછું વળતાનું ભાડું આલજો અંદરથી અમારા જોડે પૈસા નહીં વધ્યા અમારે ઘેર જવાનું હોય. હા ઓય ભાડું તો તો આલો તમારા ઘર તો હોયથી કોઈ દેશાવર છે 2 કિલોમીટર છે ભાઈ પણ 500 રૂપિયા વાપરવા તો આલવા પડે ને યાર. આખા ગામમાં ઉઘરાયા છે ને અમે. જો ભાઈ તમે તમારા ઘર જેવું ઉઘરાયા મારી ઘર જેવું અરે ઉઘરાયા અમારે નહીં. એકલો થોડી ગરજ હતી આખા ગામને ગરજ હતી. તે આખા ગામને પૂછીને હોય આવું તું આગાહી કરાવવા આખા ગામને પૂછીને ના આવો આગાહી કરાવવા વખત કાળજી તમારો છે 3500 રૂપિયા તમે ખરીદવાને આગળ આવો મને 3,000 આવો 500 આલો. 3000 માં તો તમે એવું બોલ્યા હતા ઘોડો કરવાનું બોલ્યા હતા બરોબર હવે ઘોડો લાયા હોય તો ઘોડા વાળો 10,000 રૂપિયા લેવા સાચી બગી વાત. વાળો 10,000 રૂપિયા લેવા સાચી વાત બરોબર આ ગામ વાળાનો વિશ્વાસ કરશે ને તો બાવા થવો તમે બે સાચી વાત બરોબર પણ ગામ ઉપર તો મને પૂરેપૂરો વિશ્વાસ છે અલ્યા તારી આપણે 5,000 રૂપિયા આલવાના કર્યા હતા તો મારાથી સોના તો 1,500 બીજા કાઢી લીધા તો કાઢ્યા હી. 1,500 કાઢી લીધા ને 3500 ચાલ્યા છે અને અલ્યા તમે કોઈની છોકરી કહું નહીં કાઢે બસ. એટલે મને ઉલ્લુ બનાવો તમે લડશો નહીં હવે તમારે ઘેર જઈને લડજો 2 જણા પણ ભાડું તો જોવે ને ભાડું કાઢું જ યાર જીમો હા તો આનો સિમેન્ટ લાવવાનો ગાડી ભરાવાની ના મેળાવો ભયા 500 લાવવાનો 1 રૂપિયો નહીં મળે નહીં મળે એટલે મણી લાગ. આ કઈ કરવા હોય શું લેવા આવ્યા અરે તે લઈ જો તમારો વરસાદ પાછો અમારે નહીં જોઈતો. પાછો મોકલી દો લાવો ના પૈસા. ના પૈસા પૈસા કોઈ ના મળીએ નહીં. આ તો તમારા બેના ના, તમે હવે. બેને 20 રૂપિયા એમાં આંબોર્યા હોય તો હું તમને કહું કે તમે આંબોર્યા આ તો ગામના હતા એમાં તમે બે ખાઈ ગયા હોય યા વંચી રીતના ખબર પડી ગઈ. અલ્યા ચાણી તાણી અલ્યા ગામમાં 7,000 વસ્તી 10 રૂપિયા આલે તો 7,000 રૂપિયા થઈ મેં 1,000 રૂપિયા અમારે બેના 500. કશું નહીં તમતા તમે જો આવી તમે આજ પછી કદી મારા વગડે પગ ના મેલતા આગાહી બોને હોવા
ના ના હું તો આવીશ કાળુજી ને આપવું હોય તો આવે ને કોઈ નહીં બરોબર આખાજી નેકળવાનું કરો ને આ તમે આવી આગાઈ પેલા બાગાઈ મોય કરવા મેલીને જાય એરા. એ તો સિમેન્ટ લાવો પેલા પડ્યા ને એ ખોઈ દો હળવાનું કરો હટુ. હું કહું આ કાની પા વળીનો આય. ઓય આવો. આવા. આગળ જઈને પેલો ભાગ પાડવાનું કરો ને ખોઈને જાઓ બધું હાલે. 1500 તમારા જોડે પડ્યા ને એમાં અડધો અડધ અને ભાગ તમે થશે કોણ એની શોખન ખૂબ જ પૈસા કાઢતો તો પડી જાય નહીં કશું જુઠ્ઠું ના બોલશો અડધું તમે તમે કોણ? પેલા બહાર નીકળો પછી વાત તમારી અલ્યા તારી. ઓવા ખોલાય ને આપણે જો ભગવાન હતા ભાઈ આપણે જો આગાહી કરી હતી આપણે તો કઈ ખબર ય નહીં પડતી વગર જોતા 3500 આયા હી. બરોબર આ જો કમ્પ્લીટ કડકે લાકડા જેવી આવી બરોબર ગોમ મારે તો જે કરવું હતું કરી નાખ્યું વરસાદ મારો રોમ સારું કરી લાવ્યો 3500 આયા બરાબર દહીંનું દડાવવાનું હોય શાકભાજી લાવવાનું આખો ચોમાહું નીકળી જાય 3500 તમારો હોવા